અમદાવાદમાં વરસાદ તો વરસવાનું ઓછું થયું છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। જે વરસાદી પાણી ભરાયા છે તે લોકો માટે આફત સમાન છે। અમદાવાદમાં વરસાદના વિરામ બાદ પણ પરિસ્થિતિ અને સમસ્યા હજુ પણ યથાવત છે। શહેરમાં હજુ પણ વરસાદી પાણીનું મોટું સંકટ જે તોડાઈ રહ્યું છે હજુ પણ યથાવત છે। નિકોલ એસપી રિંગ રોડ પર વરસાદી પાણી ભરાયા છે, હજુ એ નથી ઓસર્યા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સૌથી વધુ પ્રભાવિત થયા છે। સ્થાનિક રહેવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અમદાવાદમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વરસાદ બાદ સમસ્યાઓએ વિરામ નથી લીધો અને ઠેર ઠેર વરસાદી પાણીનું સામ્રાજ્ય છે તે યથાવત જોવા મળી રહ્યું છે। દ્રશ્ય છે અમદાવાદના એસપી રિંગ રોડના, કે જે નિકોલ અને ઓઢવના મધ્યમાં આવેલો છે। આ આખો એસપી રિંગ રોડનો જે આખો પટ્ટો જોઈ શકાય છે કે પાણીની અંદર ગરકાવ છે અને આ જ પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। ગઈકાલે વહેલી સવારથી જ વરસાદની ગતિ ધીમી પડી છે, માત્ર ઝરમર વરસાદ વરસી રહ્યો છે। જોકે છતાં પણ જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ તે નથી થઈ રહ્યો। આગળની તરફ જે મુખ્ય 4 રસ્તા છે ત્યાં તો એ હદે પાણી ભરાયા છે કે વાહન ચાલકોને વાહન લઈને પસાર થવામાં પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે ટ્રાફિક જામ પણ ત્યાં સર્જાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે જે તરફ પાણી ઓછું છે વાહન ચાલકો માત્ર ને માત્ર તે તરફથી જ વાહન લઈને પસાર થઈ રહ્યા છે। એ હદે પાણી ભરાયા છે કે હેવી વ્હીકલ્સ પણ તે રોડ પર નથી જઈ રહ્યા અને એક તરફ જ જે વ્હીકલ્સ છે તે ચાલતા જોવા મળી રહ્યા છે। એટલે કે આ વરસાદી પાણી જે છે તે ઠેર ઠેર મુશ્કેલી ઊભી કરી રહ્યું છે અને તેમાંની જ એક મુશ્કેલીની સ્થિતિ છે તે આ એસપી રિંગ રોડ પર જોવા મળી રહી છે। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મસ્ત મોટા દાવા કરવામાં આવી રહ્યા છે કે અમદાવાદના એક પણ રોડ ઉપર વરસાદી પાણી ભરાયેલું નથી। જો કે પરિસ્થિતિ વિપરીત છે। આખો એસપી રિંગ રોડનો એક તરફનો ભાગ છે જે આખું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અને દ્રશ્ય પણ સ્પષ્ટ છે કે વાહન ચાલકો માત્ર એક જ સાઈડથી પસાર થઈ રહ્યા છે કે જ્યાં પાણીનો પ્રવાહ ઓછો છે। એટલે કે આ વરસાદી પાણી મુશ્કેલી લોકો માટે ઊભી કરી રહ્યું છે અને વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ પણ વ્યવસ્થા તંત્ર દ્વારા હજુ નથી કરવામાં આવી અને તેના જ કારણે વાહન ચાલકોને પણ અનેક મુશ્કેલીનો સામનો કરીને અહીંયાથી પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। એટલે કે જે કોર્પોરેશન દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે તે તમામ દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે અને વરસાદના વિરામ લીધા બાદ પણ ઠેર ઠેર વરસાદી પાણીનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।